ઘણા અપરિચિત છે અથવા આપણે પહેલી વખત મળી રહ્યા છીએ, માટે હું મારો પરિચય આપું. મારું નામ પ્રશાંત દયાળ છે અને હું અહીંયા પત્રકારત્વ ભણાવવાનું કામ કરું છું. આજે જે ઉપક્રમ છે એમાં જર્નાલિઝમની બીજી બેચ પાસ થઈ રહી છે અને ત્રીજી બેચની શરૂઆત થઈ રહી છે. પણ જિંદગીના કેટલાક અકસ્માતો એવા હોય છે કે જે શરૂઆતમાં આપણને બહુ દુઃખદાયક, પીડાદાયક હોય છે અને પછી સમય જતાં ખબર પડે છે કે આ અકસ્માત જીવનમાં સારું કરવા માટે પણ હોય છે. આવો જ અકસ્માત મારી જિંદગીમાં 2015માં થયો. 30-32 વર્ષ પત્રકારત્વમાં પસાર કર્યા પછી કેટલાક સંજોગો એવા ઊભા થયા કે હું મેઇન સ્ટ્રીમ જર્નાલિઝમમાંથી બીજી તરફ આવું અને 2016થી હું નવજીવનનો હિસ્સો થયો અને નવજીવનનો હિસ્સો થવા માટે વિવેક એનું કારણભૂત બન્યો. અને શરૂઆતમાં તો અસમંજસ હતી કે શું કરવું, એટલે સૌથી જે પહેલો પ્રયોગ નવજીવન દ્વારા થયો, નવજીવન ટ્રસ્ટ દ્વારા થયો, એ સાબરમતી જેલના કેદીઓ વચ્ચે કામ કરવાથી શરૂઆત થઈ. શરૂઆતના ગાળામાં સાબરમતી જેલના કેદીઓને ગાંધી ભણાવવાથી શરૂઆત થઈ, પણ ગાંધી ભણાવતા ભણાવતા બહુ જલ્દી સમજ પડી કે ગાંધીનું કામ મુખ્યત્વે તો લોકોના જીવનમાં સારું કરવાનું છે અને ગાંધી એ ભણાવવાનો વિષય નથી, ગાંધી એ તો જીવવાનો અને જીવાડવાનો વિષય છે. અને પછી સૌથી પહેલાં સાબરમતી જેલના કેદીઓના જીવનમાં સારું શું થાય એનો પ્રયત્ન થયો. અને એ પ્રયત્નમાં હું મારી વ્યક્તિગત વાત કરું તો મને એવું સમજાયું કે આપણે જ્યારે નાહકની વસ્તુઓ માટે જીવન સામે ફરિયાદ કરીએ છીએ કે રડીએ છીએ, ત્યારે સાબરમતી જેલની એ દિવાલો પાછળ રહેતા 3000 લોકોના જીવનમાં એટલા પ્રશ્નો છે કે આપણી પાસે કોઈ પ્રશ્ન જ નથી અને આપણને પોતાના પ્રશ્નો નાના લાગવા લાગે છે. અને ઘણા બધા કામોની સાથે એક પત્રકારત્વ ભણાવવાની શરૂઆત કરી, જેના પરિણામ સ્વરૂપ એક મિલન જેવો સાથી અમને સાબરમતી જેલમાંથી મળ્યો. અને પાછળ જિગ્નેશ મેસરિયા છે, જિગ્નેશ મેસરિયા જેલ પોલીસનો હિસ્સો છે, પણ તે પણ પત્રકારત્વ ભણ્યો. અને એ અમારી પહેલી બેચ પત્રકારત્વની ત્યાં ચાલતી હતી. એ દરમિયાન વિવેકનો એક ઈચ્છા હતી કે આપણે નવજીવનમાં પણ શરૂ કરીએ. અને નવજીવનમાં પત્રકારત્વની શરૂઆત કરી એટલે હું તો પહેલા દિવસથી, એટલે હું 30 વર્ષ પહેલાં પત્રકારત્વ ભણ્યો ત્યારથી હું એવું માનું છું કે આપણને સ્કૂલ કોલેજમાંથી મળતી ડિગ્રી એ તો માત્ર આપણે જેની ફી ભરીએ છીએ એની રસીદ સમાન છે, કારણ કે પછી એ ડિગ્રી કોઈ દિવસ ફાઇલમાંથી બહાર નીકળતી નથી. આપણી તૈયારી કેટલી છે એ જ મહત્ત્વનું હોય છે. કારણ કે મેં 1988માં પત્રકારત્વ કર્યું, એના પછી કોઈ દિવસ મારી એ ડિગ્રી ફાઇલમાંથી બહાર આવી નથી. તો પત્રકારત્વ કેવું હોવું જોઈએ એ 88થી ચાલતી અસમંજસ એટલા માટે હતી કારણ કે હું 88માં જ્યારે પત્રકારત્વ ભણ્યો અને પત્રકારત્વ ભણીને બહાર નીકળ્યો ત્યારે ખબર પડી કે જે હું ભણું છું એ તો મને ડે ટુ ડે જીવનમાં કામ જ નથી આવતું. કારણ કે ત્યાં ભણાવનાર એ પત્રકાર નથી, એ પ્રાધ્યાપક છે. પ્રાધ્યાપકની પણ એટલી જ જરૂર છે. પરંતુ પત્રકારત્વ એક સ્વિમિંગ જેવો વિષય છે કે જેમાં તમે થિયરી વાંચીને કે પહેલાં ડાબો હાથ ચલાવો પછી જમણો હાથ ચલાવો એ પ્રકાર તમે થિયરી વાંચીને સ્વિમિંગ ન કરી શકો. અને પત્રકારત્વ પણ એવું છે કે તો પાણીમાં કૂદવું જ પડે અને હાથ પગ જાતે જ હલાવવા પડે અને ડૂબવું પણ પડે અને ડૂબી પણ જઈએ. મોઢામાં પણ પાણી જાય અને નાકમાં પણ પાણી જાય, ગુંગળામણ પણ થાય. પત્રકાર અનેક વખત ગુંગળામણ પણ કરાવે, કારણ કે પત્રકારત્વ કરતાં કરતાં અનેક વખત એ લાચાર સ્થિતિનો મેં પણ અનુભવ કર્યો છે કે આપણે લખીએ છીએ, કરીએ છીએ અને કંઈ થતું નથી, કંઈ બદલાતું નથી. પણ મને બહુ જલ્દી એવું સમજાયું કે પત્રકારત્વ કોઈને બદલવા માટે નથી, પત્રકારત્વ આપણે ના બદલાઈએ એ બહુ મહત્ત્વનું હોય છે. કારણ કે હવે કંઈ સારું થતું નથી, માટે હવે હું સારું નહીં કરું એટલે આપણે સારું કરવાનું છોડી દઈએ છીએ. અને એટલા માટે જ અમે છેલ્લા 2 વર્ષથી જે પત્રકારત્વ અહીંયા ભણાવીએ છીએ એમાં પુસ્તક નથી ભણાવતા. મને સ્કૂલના દિવસોથી કાયમ એવું લાગતું કે આ પુસ્તક કંટાળાજનક છે, એટલે પુસ્તક વાંચવાની જગ્યાએ, એટલે પુસ્તક નહીં વાંચવું એવું નથી કહેતો, પુસ્તક જેમને વાંચવું ગમે છે એને વાંચવા જ જોઈએ. પણ મને મારો વ્યક્તિગત અનુભવ કહું તો મને પુસ્તક વાંચવાની જગ્યાએ માણસ વાંચવામાં બહુ મજા આવી અને એણે મને જીવાડવામાં બહુ મદદ કરી. એટલે અમે અહીંયા પુસ્તક નથી ભણાવતા. 45 જેટલી અલગ અલગ ફેકલ્ટીઓ છે. સામાન્ય રીતે પત્રકારત્વની કોલેજોમાં એવું થાય છે કે 2 કે 3 લોકો બધા જ વિષય ભણાવે
પણ અમે એવું નક્કી કર્યું છે કે જેને ઢોસા બનાવતા આવડતો હોય તો એ સાઉથ ઇન્ડિયન માણસ જ ઢોસા શીખવાડે. પછી ગુજરાતી ઢોસા બનાવે છે ત્યારે એ સાઉથ ઇન્ડિયન ફ્લેવર આવતી નથી. એટલે ટેલિવિઝન ભણાવવાનું છે ત્યારે ટેલિવિઝનનો જ માણસ આવે, રેડિયો ભણાવવાનો છે ત્યારે રેડિયોનો જ માણસ આવે, બંધારણ ભણાવવું છે તો બંધારણનો જ માણસ ભણાવે. એટલે અલગ અલગ પ્રકારની 45 ફેકલ્ટીઓ, જેમાં રામ પણ છે, હિમાંશુ પણ છે, એ અલગ અલગ ફેકલ્ટીઓ ભણાવે છે. અને હું સાચું કહું તો રામ અને હિમાંશુ મારી સાથે સંમત થશે, કિરણ સંમત થશે. અમે ભણાવતા નથી કારણ કે અમે ભણીએ છીએ. કારણ કે અમને ભણાવતા ભણાવતા એવી ખબર પડી કે અમારે પણ ભણવાનું છે. તો એક એવો પ્રયાસ અમે કર્યો. આ અમારી બીજી બેચ છે. ગત વર્ષે છેલ્લા 2 વર્ષથી આપણે કોરોનાનો સામનો પણ કરી રહ્યા છીએ. એટલે સવાલ એવો પણ આવ્યો હતો કે વચ્ચે ઘણા બધા દિવસો ક્લાસ બંધ રહ્યા હતા. પણ મેં એવું કહ્યું કે અહીંથી તમને માત્ર ફી ભર્યાની રસીદ મળશે, કામ તો તમારે કરવું પડશે. એટલે અમારી જે બીજી બેચ હતી એ બેચનો મને આનંદ એ છે કે દિલ્હીમાં અને પંજાબ બોર્ડર ઉપર ચાલતું ખેડૂતોનું આંદોલન જે ચાલી રહ્યું હતું એના માટે એ લોકો મિલન સહિતના કેટલાક મિત્રો છે, જયંત છે, ફૈઝાન છે, એ બધા સાથે મળીને, એમાં એક કિંજલ છે, કિંજલ હજી આવી નથી, એ લોકો જાતે એ રિપોર્ટિંગ કરવા માટે 5 દિવસ દિલ્હી અને પંજાબની બોર્ડર ઉપર ગયા. હવે મેં કહ્યું કે જેમ સ્વિમિંગનો વિષય છે એમ અહીંથી જે કંઈ શીખવાડ્યું એનું ત્યાં એપ્લાય કેવી રીતના કરવું, એક બહુ મોટો પ્રશ્ન હતો. આ પહેલી વખત એ લોકો જાતે આટલા દૂર એકલા રિપોર્ટિંગમાં ગયા હતા. હવે પંજાબ અને દિલ્હી બોર્ડર ઉપર શરૂઆતના ગાળામાં એમને એવું થયું કે અમે ગાંધીની સંસ્થામાંથી આવીએ છીએ, તો એમને ખબર પડી કે આપણને બહુ રિસ્પોન્સ નથી મળતો કારણ કે એ બેલ્ટમાં ગાંધી બહુ લોકપ્રિય નથી. તો એમને તરત સમજાયું કે અહીંયા શું વાત કરીએ. તો એમણે ભગતસિંહની વાત કરવાની શરૂઆત કરી. તો એ લોકો ક્લિક થયા અને 5 દિવસ સુધી એમણે રિપોર્ટિંગ કર્યું. આ જે બેચ પૂરી થઈ રહી છે એની ખાસિયત એવી છે કે એમાં અમારો સૌથી નાનો જે વિદ્યાર્થી છે, એટલે ઉંમરમાં નાનો છે, એ ફૈઝાન છે. ફૈઝાન તારી જગ્યા ઉપર ઊભો થઈ છે, 17 વર્ષનો છે. અને અમારા સૌથી મોટા વિદ્યાર્થી છે ઉંમરમાં, સોલંકીજી, હું તમને વિનંતી કરીશ, એ 65 વર્ષના છે. એટલે અમારી રેન્જ છે 17 થી 65ની છે વિદ્યાર્થીઓની. સોલંકીજીની તો કોર્પોરેશનમાંથી નિવૃત્તિ થયા પછી એમને એવો વિચાર આવ્યો કે મારે પત્રકારત્વ ભણવું છે, મારે પત્રકાર તરીકે કામ નથી કરવું, પણ પત્રકારત્વ થાય છે કેવી રીતના એ સમજવા માટે તેમણે પત્રકારત્વ ભણવાની શરૂઆત કરી. અમારામાં અમે જ્યારે એડમિશન થવાની શરૂઆત થાય ત્યારે હું અને કિરણ કાયમ ચર્ચામાં હું કિરણને પૂછું, કારણ કે એડમિશનની પ્રક્રિયા કિરણ સંભાળે છે. એટલે કિરણ પાસે મારા કેટલાક કાયમના પ્રશ્નો હોય એમ. તો પહેલો પ્રશ્ન એવો હોય છે કે આપણા ક્લાસમાં જે એડમિશન લીધું એમાં કોઈ દલિત છે, મુસ્લિમ છે, આદિવાસી છે, છોકરી છે? આ પ્રશ્ન એટલા માટે કારણ કે ગાંધીની જે વાત આપણે કરીએ તો ગાંધીએ માત્ર આપણને શારીરિક કે રાજકીય સ્વતંત્રતાની વાત નહોતી કરી, ગાંધીએ આપણને વૈચારિક સ્વતંત્રતાની પણ વાત કરી હતી. પરંતુ કમનસીબી એવું છે કે આપણે હજી પણ એ જાતિ, ધર્મ, જ્ઞાતિ, હોદ્દો, નાનો માણસ, મોટો માણસ, એના બંધનમાં હજી પણ આપણે એનાથી મુક્ત થયા નથી. આપણને સામેવાળો માણસ કઈ જાતિનો છે, કઈ જ્ઞાતિનો છે, એની નિસ્બત વધારે હોય છે. એટલે એક એવી મનની ઈચ્છા છે કે મારા ક્લાસમાં તમામ જાતિ ધર્મના લોકો હોય. કારણ કે નાનપણથી હું ક્લાસમાં પણ કહું છું, મારા દાદાને કે મારા મમ્મી પપ્પાને કોઈ દિવસ કોઈ મુસલમાનનો અનુભવ નથી થયો, છતાં પણ એ વાત મેં ઘરમાં સાંભળી કે મુસલમાનનો ભરોસો કરાય નહીં. તો કોઈ માણસ સાથે મને માઠો અનુભવ થયો હોય તો એ માઠો અનુભવ એક વ્યક્તિ પૂરતો સીમિત રહેવો જોઈએ. અને મોટાભાગના કિસ્સામાં તો એવું થાય છે કે આપણને એ એક જાતિ જ્ઞાતિના લોકોના કોઈ માઠા અનુભવ પણ થતા નથી, છતાં આપણને ગળથૂથીમાં, આપણને વારસામાં કોઈક ચોક્કસ જાતિ, કોઈક ચોક્કસ જ્ઞાતિ, કોઈ ચોક્કસ સંપ્રદાયના લોકો માટે એટલો બધો પૂર્વગ્રહ મળે છે. એટલે વારસાની અંદર માત્ર મિલકત જ મળે છે એવું નથી, વારસામાં આપણને પૂર્વગ્રહ પણ મળે છે, વારસામાં આપણને તિરસ્કાર પણ મળે છે. અને
એ પૂર્વગ્રહ તિરસ્કારથી આપણે મુક્ત થઈએ એવો અહીં એક પ્રયાસ અહીંયા અમે કરીએ છીએ. અત્યારે એક બહુ ગાજેલો મુદ્દો છે ધર્માંતરણનો. હું એવું કહું છું કે આ ક્લાસમાં અમે માનવાંતરણ કરીએ છીએ, કારણ કે ધર્માંતરણ તો બહુ સહેલું છે, પણ માનવાંતરણ કરવું બહુ અઘરું છે. એટલે આખી પ્રક્રિયા માણસ બનાવવાની છે. એટલે અમે પણ માણસ થવાનો પ્રયત્ન કરીએ છીએ અને તમને પણ માણસ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે સારો ડૉક્ટર મળે છે, સારો પ્રોફેસર મળે છે, સારો પોલીસ અધિકારી મળે છે, સારો જજ મળે છે, પણ સારો માણસ, એ સારો ડૉક્ટર પણ હોય ને સારો માણસ પણ હોય, એ સારો પત્રકાર પણ હોય ને સારો માણસ પણ હોય, એ કોમ્બિનેશન બહુ જરૂરી છે. અને એના માટે અમે એક નાનકડો પ્રયાસ કરીએ છીએ. અને માણસ થવાની પ્રક્રિયામાં ડે ટુ ડે એ પ્રક્રિયામાંથી અમારે પોતાને પણ પસાર થવાનું હોય છે. અને એ પરીક્ષા આપણે રોજ પાસ કરવાની છે એવું અમે વિદ્યાર્થીને કહીએ છીએ. અને એવું કહીએ છીએ કે તમે અહીંયા નાપાસ થશો તો વાંધો નથી. આમ તો અમે કોઈને અહીંયાથી નાપાસ એટલા માટે કરતા નથી, કારણ કે આ ડિગ્રીમાં તમે 100% મેળવો કે તમે 40% મેળવો, કોઈ તમને પૂછતું નથી. તો એ માનવાંતરણની જે વાત છે, તો એ જે થયું એ ખરેખર થયું છે કે નહીં? તો હું એપ્રિલ મહિનાની એક ઘટના કહીશ. એપ્રિલ મહિનામાં જે કોરોનાની બીજી લહેર શરૂ થઈ અને એપ્રિલમાં હું પોતે પણ કોવિડ પોઝિટિવ થયો. મારા ઘરના 3 લોકો થયા 4માંથી. ડર પણ લાગ્યો તો, ચિંતા પણ હતી. એ દરમિયાન ક્લાસ બંધ હતા. મેં મિલનને ફોન કર્યો અને મિલનને એવું કહ્યું કે સ્થિતિ બજારની સારી નથી, તમે બહાર ના નીકળતા. એટલે મિલને એવું કહ્યું. મિલન થોડીક ક્ષણ માટે ચૂપ થઈ ગયો. એટલે મેં કીધું શું થયું? તો કે ના, હું અને જયંત અને દેવલ અમે રોજ બહાર નીકળીએ છીએ. હું કીધું શું કામ બહાર નીકળો છો? તો એણે એવું કહ્યું કે અમે ત્રણેય રોજ સવારના 10 વાગ્યાથી નીકળીએ છીએ. અમદાવાદની સોલા હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલ છે, ત્યાં જઈએ છીએ અને એમ્બ્યુલન્સોની લાંબી લાઈનો લાગી હોય છે. ત્યાં લોકોને ઓક્સિમીટરથી અમે ચેક કરીએ છીએ, એમને મદદ કરીએ છીએ. કોઈને રેમડેસિવિરની જરૂર છે તો રેમડેસિવિર લાવી આપીએ છીએ. અને સવારના 10થી રાતના 2 વાગ્યા સુધી અમે હોસ્પિટલોમાં ફરીએ છીએ. હવે આ તો મેં ક્લાસમાં શીખવાડ્યું નહોતું, પણ મને એવું લાગ્યું કે મારો ગાંધી અને માણસ થવાની પ્રક્રિયા ત્યાં શરૂ થઈ અને માણસ થવાની પરીક્ષામાં આ વિદ્યાર્થીઓ પાસ થયા. મેં છતાં પણ મિલનને એવું કહ્યું કે મિલન, આવી હિંમત ન કરવી જોઈએ. તો એણે મને એવો જવાબ આપ્યો કે આપણે બધા જ ડરીશું તો કોણ જશે બહાર? કોઈકે તો બહાર નીકળવું પડશે. તો મિલન તો મારી સાથે 3 વર્ષથી કામ કરે છે, પણ દેવલ અને જયંતનું તો આ પહેલું જ વર્ષ હતું. વિદ્યાર્થી તરીકે પણ તેઓ નવા હતા, પણ તેમણે કોવિડ દરમિયાન આ પ્રકારનું કામ કર્યું. તો પત્રકારનું કામ માત્ર લખવાનું નથી, પત્રકારનું કામ બીજાને જીવાડવાનું પણ છે. અને લખ્યા વગર અહીંયાથી જે કંઈ શીખ્યા હતા કે ભાઈ રેમડેસિવિર નથી મળતી તો કોને ફોન કરવો. મને આશ્ચર્ય એ વાતનું થયું કે અમદાવાદના કલેક્ટર છે સંદીપ સાંગલે, એની સાથે લોકો ડે ટુ ડે રોજ વાત કરતા હતા. આ 3 છોકરાઓ કે સાહેબ આ જગ્યાએ રેમડેસિવિર નથી, આ જગ્યાએ ઓક્સિજન નથી, આ જગ્યાએ બેડ નથી. અને આ 3નો તો પ્રયત્ન હતો, પણ મને આનંદ એ વસ્તુનો છે કે એક સાવ નવા છોકરા કલેક્ટર સાથે વાત કરે ને કલેક્ટર એમને રિસ્પોન્ડ કરી એની વ્યવસ્થા પણ કરાવતો હતો. તો એમનું પત્રકારત્વ સફળ થયું છે. અને બીજું જે મેં વાત કરી હતી કે પોતે જ કરવું પડશે, તો અહીંયા અભ્યાસ કરનાર વિદ્યાર્થી જો રોજ મહેનત નહીં કરે, રોજ કામ નહીં કરે તો કેવી રીતના શીખશે? તો આપણી પાસે 2 પોર્ટલ છે, એક નવજીવન પોર્ટલ છે અને એક મેરા ન્યૂઝનું પોર્ટલ છે. એના ઉપર એસાઇનમેન્ટ આપીએ કે તમે રોજ લખો. અહીંયા જે ભણો છો એને એક્સરસાઇઝમાં મૂકો. તો દેવલ છે, દેવલની 1 વર્ષ દરમિયાન મેરા ન્યૂઝમાં 200 સ્ટોરીઓ થઈ. હું દેવલને અભિનંદન એટલા માટે આપું છું કે હું પત્રકારત્વ ભણ્યો તો મારી 200 સ્ટોરી મને એવું લાગે છે કે 3-4 વર્ષે થઈ હતી. પણ ભણતા ભણતા દેવલની 200 સ્ટોરીઓ લોકો સુધી પહોંચી અને જયંતની 100થી ઉપર, જયંત 150 સ્ટોરીઓ. તો આ 2 વિદ્યાર્થીઓએ જે કંઈ ભણ્યા એને અમલમાં મૂક્યું. અને હું આજે એવું કહી શકું કે બીબીસીમાં પણ એમની પરીક્ષા લે તો બીબીસીમાં પણ એ પાસ થાય. બીબીસીના ક્રાઇટેરિયામાં પણ એ ક્લિયર છે. એમાં યોગદાન મારું, કિરણનું, રામનું, હિમાંશુનું કે મિલનનું નથી, એ એમની મહેનત છે. કારણ કે કોચ પોતે ટેસ્ટ મેચ રમતો નથી, અને કોચ જો ટેસ્ટ મેચ રમવા જાય તો કદાચ એ હારી જાય, પરંતુ સચિને જ રમવું પડે. તો એ
દરેક પત્રકારે પોતે સચિન બનવાનું છે. તો એ બેચ અમારી બીજી બેચ આ પ્રકારે અમારી પૂરી થાય છે આજે. એટલે મને કે કિરણને તો મજા આવી, પણ મારી ઈચ્છા એવી છે કે જયંત અથવા દેવલ બંનેમાંથી કોઈ, એટલે બંને વારાફરતી વાત કરે કે એમનો અનુભવ કેવો રહ્યો અને ક્યાં અમે ઊણા ઉતર્યા. આ 2 વર્ષની પ્રોસેસમાં અમે એવું પણ તપાસ્યું અમારી જાતને કે શું બાકી રહી ગયું શીખવાડવાનું. તો ગયા વર્ષેનો પૂરું થયા પછી અમને ખ્યાલ આવ્યો કે આપણે સ્પોર્ટ્સ રિપોર્ટિંગ નથી શીખવાડ્યું. આમ બધું જ શીખવાડ્યું પણ સ્પોર્ટ્સ રિપોર્ટિંગ ના શીખવાડ્યું. કોઈને સ્પોર્ટ્સ રિપોર્ટર થવું હોય તો એ બાકી રહી ગયું હતું. તો આપણે આ વખતે સ્પોર્ટ્સ રિપોર્ટિંગ કેવી રીતના થાય એ આપણે ઉમેરીશું. જયંત, હું તને વિનંતી કરું છું, તો તારો અનુભવ કે. અહીંયા ઉપસ્થિત તમામ લોકોનું પહેલાં તો નમસ્કાર. અહીંયા આવ્યો અને મારી સફર શરૂ થઈ એની પહેલાં મેં મારું પોતાનું સાપ્તાહિક ન્યૂઝપેપર શરૂ કર્યું હતું. અને પછી મને વિચાર આવ્યો કે મારા ન્યૂઝપેપરમાં મારા સમાચાર કેમ ના આવે. એટલે મેં અલગ અલગ જગ્યાએ તપાસ કરી કે જર્નલિઝમના કોર્સ કઈ કઈ જગ્યાએ થાય છે. અનેક લોકોના અભિપ્રાય લીધા. એટલે ઘણી જગ્યાએથી મને નવજીવન પ્રિફર કરવામાં આવ્યું કે ભાઈ તું અહીંયા જા, તને વધારે શીખવા મળશે. અને અહીંયા આવ્યો અને મારા અભ્યાસની શરૂઆત થઈ. દાદાના અનુભવ પ્રમાણે ઘણું બધું અહીંયા શીખવા મળ્યું. તે ઉપરાંત અહીંયા રામ સર છે, જેમણે લેખનમાં ઘણું ઝીણવટપૂર્યું એમણે અમારા ઉપર ધ્યાન આપ્યું છે. તે સિવાય ઘણા બધા બીજા ફેકલ્ટીઝ છે જે કેમેરા ફેસ કઈ રીતે કરવા, કઈ રીતે તમારે કયા ફોર્મેટમાં લખવું. અત્યારે વેબ પોર્ટલનો જમાનો છે, સોશિયલ મીડિયાનો, તો સોશિયલ મીડિયાનો ઉપયોગ તમે એઝ અ જર્નલિસ્ટ કઈ રીતે કરી શકો છો, તે બધી વસ્તુઓ પર વધારે ભાર આપવામાં આવ્યું હતું. અહીંયા શીખવાડવામાં તો ઘણું બધું આવે છે, પણ જો જાતે જ આપણે એનો અમલ નહીં કરીએ તો એ બધું અહીંયા પૂરતું જ સીમિત રહી જાય છે. એટલે અમે શરૂઆત કરી કોરોના દરમિયાન ધીરે ધીરે લખવાની શરૂઆત કરી મીરા ન્યૂઝ ઉપર, નવજીવન પોર્ટલ ઉપર. અને એ દરમિયાન ક્લાસીસ બંધ હતા એટલે અમને ફિલ્ડ ઉપર જવાનો થોડો વધારે સમય મળતો ગયો. એટલે ધીરે ધીરે કરીને અમે શરૂઆત કરી. સ્ટાર્ટિંગમાં હું અહીંયા જોડાયો ત્યારે મેં એક મન બનાવેલું હતું કે હું ખાલી ક્રાઇમ રિપોર્ટિંગ જ કરીશ. પરંતુ અહીંયા આવ્યો પછી ખબર પડી કે જર્નાલિસ્ટ ખાલી ક્રાઇમનો નથી હોતો. ઘણી બધી ફિલ્ડ એવી હોય છે કે એની અંદર દરેક જર્નાલિસ્ટ હોય છે. એટલે અહીંયા આવ્યા બાદ હંમેશા મિલનભાઈ મને કહેતા કે પોઝિટિવ લખ કંઈક. એટલે હું એમને કાયમ કહેતો કે હું પોઝિટિવનો માણસ નથી, મને તો ક્રાઇમમાં જ ઇન્ટરેસ્ટ છે. પણ જ્યારે મેં સૌ પ્રથમ પોઝિટિવ સ્ટોરી લખી, અત્યાર સુધીની સૌથી વધારે મારી ચાલેલી સ્ટોરી છે, લગભગ 10 લાખ ઉપર વ્યૂઝ એમાં આવ્યા હતા. એટલે મને પોતાને પણ આશ્ચર્ય થયો કે હું આવું લખી પણ શકું છું. એટલે અહીંયા જે નવા બેચના જે વિદ્યાર્થીઓ આવ્યા છે એમને પણ હું એક જ વસ્તુ કહીશ, અહીંયા શીખવાડવામાં તો ઘણું બધું આવે છે, પરંતુ જે શીખવાડે છે એ તમે ફિલ્ડ ઉપર કાં તો તમે જાતે લખવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ. ગુડ ઇવનિંગ. જેમ દાદાએ કીધું કે અમારામાં એમનું કોઈ યોગદાન નથી, પણ જે કંઈ પણ શીખ્યા અમે એમની જોડેથી જ શીખ્યા. અહીં નવજીવનમાં આવ્યા પછી મિલનભાઈ જેવા મિત્ર મળ્યા, કિરણ સર જેવા ટીચર મળ્યા અને દાદા જેવા મેન્ટોર મળ્યા. એમના કારણે જ અમે અત્યાર સુધી જે કંઈ પણ કર્યું એ કર્યું. મારો મૂળ સ્વભાવ એવો છે કે હું કોઈ એક વસ્તુ ઉપર ટકી નથી રહેતો, પણ પત્રકારત્વમાં આવ્યા પછી મને રોજ કંઈકનું કંઈક નવું મળતું ગયું. એટલે મને આમાં મજા આવતી. મારું ને જયંતનું બંનેનું ઊંધું. એને ક્રાઇમમાં રસ હતો, મને પોઝિટિવમાં રસ હતો. મને ખાલી પોઝિટિવ લખવાનું ગમતું હતું, પણ મને પણ એ વાત સમજાઈ કે એકલું પોઝિટિવ લખવાથી કંઈ નહીં થાય, બધું લખવું પડશે. એટલે અમે એવી રીતે શરૂ કર્યું અને કોવિડ દરમિયાન અમે કામ કર્યું, દિલ્હીમાં રિપોર્ટિંગ કર્યું. એવી રીતે અમે શીખતા ગયા અને અહીં સુધી પહોંચ્યા. થેન્ક યુ. કિંજલ આવી ગઈ છે, કિંજલ વાત કરશે. એ પહેલાં હું એમનો એક કિસ્સો કહું. આ 5 છોકરાઓ દિલ્હીમાં રિપોર્ટિંગ માટે ગયા અને દિલ્હી પહોંચ્યા પછી ખબર પડી કે દિલ્હીની અને પંજાબની સરહદોને સીલ કરી દેવામાં આવી છે. ત્યાં પત્રકારોને જવા દેતા નથી. તો હજી તો આ પત્રકારત્વના વિદ્યાર્થી હતા, એક નવું શહેર હતું, એનો ડર પણ હતો, સંકોચ પણ હતો. એટલે બસમાં એ લોકો ટ્રાવેલ કરી રહ્યા હતા ત્યારે આમની ચર્ચાઓ સાંભળીને એક સ્ત્રીએ
બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછ્યું કે તમારો પ્રોબ્લેમ શું છે, તો આમણે એવું કહ્યું કે અમે પત્રકારત્વના વિદ્યાર્થી છીએ અને અમારે આ જે જગ્યાએ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યાં અમારે જવું છે અને અમે ગુજરાતથી આવ્યા છીએ. તો એ પંજાબી સ્ત્રી હતી, એણે કીધું કે તમે ચિંતા ના કરો, તમે મારા ઘરે ચલો, નાહી ધોઈ લો, ફ્રેશ થઈ જાઓ, જમી લો, હું તમને બોર્ડર સુધી જવાની વ્યવસ્થા કરી આપું છું. એટલે આમણે એવું કહ્યું કે ના, અમારે તમારી ઘર સુધી આવવાનો સમય નથી, અમારે ત્યાં પહોંચવું જરૂરી છે. એ સ્ત્રીએ બસમાંથી જ પોતાના દીકરાને ફોન કર્યો ને કે તું આગળના સ્ટોપ ઉપર આવીને ઊભો રહે, એક મદદની જરૂર છે. એનો દીકરો, જુવાન દીકરો ત્યાં મોટરસાઇકલ લઈને આવે છે. એ સ્ત્રી એમને બસમાંથી ઉતારે છે કે ઓટોમાં બેસાડે છે અને પોલીસની પહેરાબંધી ક્યાં હતી, એના સિવાયના કયા રસ્તા હતા એ છોકરાને ખબર હતી અને એ છોકરો એમને ત્યાં જઈને મૂકી આવે છે. આ લોકો ત્યાં જ એમની સાથે પછી ખેડૂતોની સાથે જ તંબુમાં રહ્યા અને પછી એક આગળના પ્રોગ્રામ માટે એમને 2 દિવસ પછી આગળ જવાનું હતું. એટલે હાઈવે ઉપર એ લોકો કોઈ ભાડાનું વાહન મળે અથવા કોઈ ટેક્સી મળે કે એની રાહ જોઈને ઊભા હતા. બહુ બધા વાહનને હાથ બતાડી રહ્યા હતા, કોઈ વાહન રોકાતું નહોતું. અચાનક જ 2 કારને એમણે હાથ બતાડ્યો ને કાર ઊભી રહી. એમાં શીખ પરિવાર ટ્રાવેલ કરી રહ્યા હતા અને આમણે એવું કહ્યું કે ભાઈ અમે આવી રીતના પત્રકાર છીએ અને અમારે ફલાણી જગ્યાએ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, આગળ ત્યાં જવું છે. તો એમણે કીધું કંઈ વાંધો નહીં, તમે અમારી કારમાં બેસી જાઓ. પછી એ જે કાર ચલાવનાર શીખે એવું પૂછ્યું કે તમે ભગતસિંહ વિશે જાણો છો? તો અમને 2-3 દિવસમાં અંદાજ આવી ગયો હતો કે અહીંયા ભગતસિંહ એમનો આદર્શ છે, એટલે એમણે ઘણું બધું સાંભળેલું, વાંચેલું. એમણે ભગતસિંહની વાત કરી અને જે ડેસ્ટિનેશન ઉપર જ્યાં જવાનું હતું ત્યાં પહોંચ્યા. એટલે પેલો જે શીખ માણસ ગાડી ચલાવતો હતો એણે એવું પૂછ્યું કે મારી બાજુમાં જે આ મહિલા છે એને તમે ઓળખો છો? તો આ વિદ્યાર્થીઓ કહ્યું કે ના, અમે નથી ઓળખતા. તો એણે કીધું કે આ ભગતસિંહની ભત્રીજી છે અને તમે જે સભા કવર કરવા આવ્યા છો એ સભાને સંબોધવાની છે. તો ભગતસિંહની ભત્રીજી સાથે કોઇન્સિડન્સ એવો હતો, એક ચમત્કાર એવો હતો કે ભગતસિંહની ભત્રીજી સાથે એમણે કારમાં ટ્રાવેલ કર્યું. તો અમારા ક્લાસમાં મેં કહ્યું એક જ વિદ્યાર્થીની હતી, કિંજલ. તો હું કિંજલને વિનંતી કરીશ કે કિંજલનું વર્ષ કેવું રહ્યું, કિંજલ કહેશે. નમસ્કાર વડીલો અને મિત્રો. આમ તો કોરોના કાળ ચાલી રહ્યો છે અને અમારું એડમિશન પણ કોરોના કાળમાં જ થયું હતું. કોરોના કાળમાં ઘણાને નવું જીવન મળ્યું અને અમને નવજીવન મળ્યું. અહીંયા આમ તો મારું બેકગ્રાઉન્ડ છે પુષ્ટિ સંપ્રદાયનું. અમે લોકો મુખ્યાજી કહેવાઈએ, અમારે એક હવેલી છે. પણ આ પત્રકારત્વની જે સૃષ્ટિ છે એનું કાયમ મને એક વિસ્મય રહ્યું અને આ વિસ્મય સંતોષ્યું છે નવજીવને. મને ખબર નહોતી, હું પ્રશાંતભાઈ વિશે આમ કોઈ મારો પત્રકારત્વથી સીધો નાતો નહોતો. સાંભળ્યું હતું એવા મોટા મોટા કેસ છે ને પ્રશાંતભાઈ તો બહુ પેલા, એટલે મને તો એવું થયું કે કેટલા કડક ને કેટલા પેલા હશે. પણ અહીંયા 1-2 લેક્ચર એમની પાસે ભણ્યા અને 3જા લેક્ચરથી ખબર પડી કે મારા પપ્પાથી પણ સરળ છે અને એટલા વાત્સલ્ય મારા પર. એણે આખું વર્ષ એમનું ઘણું વાત્સલ્ય રહ્યું. વિવેકભાઈનું માર્ગદર્શન, ટ્રસ્ટીઓનું વારંવાર અમને પૂછે કે તમને કોઈ તકલીફ તો નથી ને? રામ, અનિલભાઈ બધા જ લગભગ સાથે સાથે અમને માર્ગદર્શન આપતા રહે. હિમાંશુભાઈને પણ એટલી મદદ રહી, શિલ્પાબેન. અને આમ ગણો તો ઓવરઓલ આખું વર્ષ દરમિયાન અમને એવું નથી લાગ્યું કે અમે કંઈ ભણવા જઈએ છીએ કે એવો ભણતરનો હાવ કે કંઈ. અમને એવું લાગે કે ક્યાંક અમને ફેમિલીને મળવા આવીએ છીએ રોજ અને નવું શિક્ષણનું ભાથું લઈને જઈએ છીએ. માહિતી તો ગૂગલ પણ આપી દે, પણ અહીંયા સર્જનાત્મકતા મળે છે. આત્મીયતા સાથે જે શિક્ષણ મળવું જોઈએ તો જ વધારે ડેવલપમેન્ટ આપણા જ્ઞાનનું થતું હોય કે આપણું જ્ઞાન વિકસિત થતું હોય. તો અહીંયા એક આત્મીયતા સાથે જે અનુસંધાન કહેવાય એ રીતનું અહીંયા શિક્ષણ મળે છે. અને આમ તો બધા મિત્રો મારી સાથે જે અમે લોકો આવતા હતા ભણવા માટે, તો ખૂબ બધી આખું વર્ષ દરમિયાન મસ્તી પણ કરી છે. અને નવું ખેડૂત આંદોલન એ મારા માટે સૌથી શું કહેવાય મહત્ત્વનું એક સાબિત એક ટાસ્ક થયો. કેમ કે જો મને એટલી ખબર છે કે હું અહીંયા નવજીવનમાં ન હોત તો મને ખેડૂત આંદોલન વિશે કંઈ ખ્યાલ ના હોત. હા, બધું થાય છે અહીંયા, પેલા બેરોજગારો ઝંડા લઈને નીકળે છે, એ રીતનું કંઈક થતું હશે.
આટલી જ માહિતી હોત, પણ આટલી ઊંડાણપૂર્વક મને માહિતી મળી, આટલું સાહસ મળ્યું, મને સાહસ પણ ઘણું મળ્યું. અને સતત પ્રશાંતભાઈના માર્ગદર્શનમાં અમે ક્યાંય પણ અટવાતા તો અમને આગળ ને આગળ એ અમને પુશ કરે કે ના ના તમે નહીં અટકો, થઈ જશે, બધું થઈ જશે. મેં અહીંયા એડમિશન લીધું ત્યારે એવું કંઈ ધાર્યું નહોતું કે મારે કઈ ફિલ્ડમાં જવાનું ને હું ક્રાઇમ, બધા છોકરાઓએ કીધું એમ હું ક્રાઇમ લખીશ ને હું પોઝિટિવ સ્ટોરી લખીશ. મને કંઈ ખબર નથી. હું 2013માં ફૂલછાપમાં લખતી હતી, પણ ત્યારે લખતી હતી, પછી મેં છોડ્યું તો અત્યાર સુધી મને વિવેકભાઈ એકવાર બોલાવીને કીધું તને કિંજલ મજા આવશે, તો બસ મેં આનંદ માટે જ અહીંયા એડમિશન લીધું કે મારે ગાંધી સંસ્થામાં જવું છે, એના વાઇબ્સ લેવા છે. જીવનની ઘણી બધી ગડમથલો હોય છે દરેકના જીવનમાં, મારા જીવનમાં પણ છે. તો એના એક ડાયવર્ઝન માટે, બસ એ આનંદ લેવા માટે મેં અહીંયા એડમિશન લીધું અને આખા વર્ષ દરમિયાન મેં ખૂબ આનંદ કર્યો છે. હું આગળ કોઈ ફિલ્ડ લઉં ના લઉં, મોટી કોઈ પત્રકાર બનું ના બનું, કંઈ બનું ના બનું, પણ હા, નવજીવને હું હતી એના કરતાં વધારે સારી માણસ મને બનાવી. અને હજી પણ હું તમને પ્રશાંતભાઈ પ્રોમિસ આપું કે આગળ જતાં મારામાં કોઈ દી માણસાઈ નહીં મરે. બસ. કિંજલ એક શબ્દ પ્રયોગ કર્યો કે આનંદ કરવો, આનંદ થવો જોઈએ. એટલે હું મારા બાળકોને અને વિદ્યાર્થીઓને પણ એવું કહું છું કે આપણે ભણતા ભણતા આપણને એવું લાગે કે રસ્તો બદલી નાખવો છે, અને એવું લાગે કે કાલથી મને ઓટો રિક્ષા ચલાવવાની મજા આવશે તો ઓટો રિક્ષા ચલાવી. કારણ કે આ દેશની અંદર કામ તો બધાને જ મળે છે, પણ ગમતું કામ બહુ ઓછા લોકોને મળે છે. તો હું કાયમ એવું કહું છું કે ગમતું કામ કરજો. અહીંયા ભણવાની શરૂઆત થાય અને એવું લાગે કે નથી મજા આવતી તો છોડી દેજો, પરાણે કંઈ કરતા નહીં. કારણ કે આપણે સરકારી ઓફિસોમાં જઈએ છીએ, આપણે દુકાનોમાં જઈએ છીએ, તો આપણને ફેર દેખાય છે માણસના વ્યવહારમાં. કેમ સરકારી કર્મચારી કે કોઈ મોલવાળો કે કોઈ દુકાનવાળો આપણી સાથે ચીડાઈને વાત કરે છે અથવા એની વાતમાં આત્મીયતા નથી? એનું એક જ કારણ છે, કારણ કે એ પેટ ભરવા કામ કરે છે, એને કામ ગમતું નથી. તો જ્યારે આ કોઈ કામ ગમતું ન હોય તો ન કરવું જોઈએ. અને પત્રકારત્વ એક એવો વિષય છે કે તમને ગમતું હોય તો જ કરજો, ના ગમતું હોય. ઘરેથી કોઈએ કહ્યું છે, મેં કોઈ મોટા પત્રકારને જોયો છે, હવે શું કરવાનું, ગ્રેજ્યુએટ થઈ ગયો છું તો ચાલો LLB કરું છે, એવી રીતના પત્રકારત્વ કરી લઉં, તો ના કરતા. ગમતા કામની મજા એવી છે કે ગમતું કામ તમારે યાદ નથી રાખવું પડતું. ગમતું કામ હોય તો એ યાદ રહી જાય છે. એટલે મારો વ્યક્તિગત અનુભવ કહું કે મને 30-32 વર્ષ પત્રકારત્વમાં થયા, પણ હું 30-32 વર્ષથી કોઈ દિવસ મેં પત્રકારત્વ કાગળ પેન લઈને નથી કર્યું. હું નોંધતો જ નથી, હું કંઈ લખતો જ નથી, હું ડાયરી પણ રાખતો નથી ને પેન પણ રાખતો નથી. કેમ? કારણ કે મને ગમે છે. ગમે એ કામ ટપકાવવું ન પડે, ન ગમે ટપકાવવું પડે. તો આ ગમતું હોય તો જ કરજો. તો આ વર્ષ દરમિયાન જે મિત્રો અહીંયા ભણ્યા છે એમનો પણ હું આભાર માનું છું, કારણ કે હું ઘણી બધી જગ્યાએ ભણાવું છું, પણ વિદ્યાર્થીની આંખ જોઈને, વિદ્યાર્થીની ભાષા જોઈને, વિદ્યાર્થીનો વ્યવહાર જોઈને આપણને એ સમજાય છે એક શિક્ષક તરીકે કે એને મજા આવી રહી છે કે નહીં. તો મને તમારી સાથે મજા આવી, માટે હું તમારો આભાર માનું છું. આમ તો આપણે એને બહુ ઔપચારિક રીતે જેને પ્રમાણપત્ર કહીએ છીએ, પણ હું એવું કહું છું કે વર્ષ દરમિયાન તમે જે ફી ભરી છે એની રસીદ આપવાની છે, તો એ રસીદ વિવેકભાઈના હાથે પ્રમાણપત્ર સ્વરૂપે આપવામાં આવશે. અને હું વિવેકભાઈનો અને કપિલભાઈનો આભાર એટલા માટે માનું છું કે બહુ ઓછી સંસ્થામાં તમને કામની મોકળાશ મળે. કારણ કે મોટે ભાગની સંસ્થામાં એવું હોય છે કે કાં નોકરીએ જાઓ ત્યારે અંગૂઠો મૂકો, કાં સહી કરો, અને 8 કલાક ક્યારે પૂરા થાય છે એની રાહ જુઓ. પણ એક વખત વિવેકભાઈ કે કપિલભાઈ કામ સોંપે છે પછી ફરી પૂછતા નથી. એટલે મારી અને કિરણની તો ઘણી વખત એવી નારાજગી વિવેક સામે હોય છે કે વિવેક તો આપણને પૂછતો જ નથી શું ચાલે છે. એટલે અમારા એક મિત્રે એવું કીધું, નજીકના મિત્રએ, કે નથી પૂછતો ત્યાં સુધી સારું છે, એ તમને મોકળાશ આપે છે એનો આનંદ કરો. તો હું વિવેકને વિનંતી કરીશ કે ફૈઝાન અમારો સૌથી નાનો વિદ્યાર્થી છે, 17 વર્ષનો છે.
ફૈઝાન અત્યંત સામાન્ય પરિવારમાંથી આવે છે, દાણી લીમડા રહે છે. મેં ફૈઝાન પહેલી વખત એડમિશન લેવા આવ્યો ત્યારે મેં ફૈઝાનને એવું પૂછ્યું કે તું આવીશ કેવી રીતના? તો એટલા આનંદથી એણે મને એવું કહ્યું કે જાણે રોલ્સ રોય લઈને આવવાનો હોય કે છે ને મારી પાસે સાયકલ ઉપર આવીશ. તો એનો સ્પિરિટ મને ગમ્યો. તો હવે હું બોલાવીશ હેમિલ અને દેવલને. દેવલ રોજ સાણંદથી અપડાઉન કરે છે અને હવે એવું છે કે દેવલ ઘરે જ નથી જતો એની મને ચિંતા છે. દેવલ નવજીવનમાં જ હોય છે. જયંત અને દર્શન. જયંત તો પત્રકારત્વ ભણવા આવ્યો એની પહેલાં અખબારનો માલિક હતો. આ તો અમારું સદનસીબ છે કે અખબારના માલિકો અહીંયા પત્રકારત્વ ભણવા આવે છે. અને દર્શન છે, દર્શનને એના પિતાની ચાની લારી છે અને દર્શન પણ અનેક વખત એના પિતા ના હોય ત્યારે ચાની લારી સંભાળે છે. મેં દર્શનને એવું પૂછ્યું કે દર્શન તું શું કામ પત્રકારત્વ ભણે છે? તો દર્શનનો જવાબ હતો મારે સરપંચ થવું છે. એટલે હું દર્શનને એવું કહું છું સરપંચ આવો. હું હવે બોલાવીશ ગોવિંદભાઈ અને શૈલેષ. ગોવિંદભાઈ અમારા સૌથી સિનિયર વિદ્યાર્થી છે અને શૈલેષ, મને આનંદ એ વસ્તુનો છે કે શૈલેષ અમદાવાદ પોલીસનો હિસ્સો છે. અત્યારે શાહપુર પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે અને પત્રકારત્વ એણે પૂર્ણ કર્યું છે. વિનંતી કરીશ પાર્થ અને રાહુલને. પાર્થ અને રાહુલ બંને નોકરી કરે છે. રાહુલે તો આ ઘણા બધાને હમણાં ઇન્જેક્શનો પણ આપ્યા છે. એ વેક્સિનેશનના કામમાં જોડાયેલો છે. હું કિરણભાઈ અને મિલનનું નામ લેતા ચૂકી ગઈ. એકચ્યુઅલ જ્યારે બાળક પાપા પગલી કરતું હોય ત્યારે એક હાથે મમ્મી હોય અને બીજા હાથે પપ્પા હોય. એમ એક હાથે કિરણભાઈ હતા અને એક હાથે મિલન હતો ત્યારે અમે પાપા પગલી ભરી છે. આપણી પાસે જે આપણા મિત્રો છે ફેકલ્ટીમાં, રામ, અનિલ, હિમાંશુ અહીંયા હાજર છે. તો મેં આજે સવારે રામને એવું કહ્યું કે રામ, તારો વિદ્યાર્થીઓ સાથેનો અનુભવ, એટલે અહીંના વિદ્યાર્થીઓ અને સાબરમતી જેલના વિદ્યાર્થીઓ સાથેનો અનુભવ કેવો રહ્યો? કારણ કે રામે ત્યાં સાબરમતી જેલમાં પણ ઝવેરચંદ સારી રીતે ભણાવ્યા. એટલે રામે કેટલીક ગુસ્તાખીઓ કરી છે જે મારે મંચ ઉપરથી કહેવી જોઈએ. એટલે મેં એને જ્યારે એવું કહ્યું કે તારે બોલવાનું છે, તો રામે એવું કીધું કે હું નહીં બોલું. મેં કીધું કેમ? મને કે હું બોલીશ તો તમે ને વિવેકભાઈ ઢંકાઈ જશો. એટલે હવે અમે એવું નક્કી કર્યું છે કે અમારે ઢંકાઈ જવાનું છે. તો અમને ઢાંકી દેવા માટે હું રામને વિનંતી કરીશ કે આગળ આવે. ઢાંકવાની તો ખબર નહીં, પણ મન ખોલવા આવ્યો છું. અત્રે ઉપસ્થિત સારસ્વતો અને ઉપાસકોને મારા વંદન. તમે જેમ એડમિશન લીધું એમ મેં પણ નવજીવનમાં એડમિશન લીધું તમારી સાથે. એટલે મારું નવજીવનમાં 1.5 વર્ષ 1.5 વર્ષ થયું. પત્રકારત્વમાં એવું હતું કે અત્યાર સુધી અલગ અલગ 4 સંકુલમાં ભણવા જવાનું થયું છે, પણ એક દરેક સંકુલનો પોતાનો એક અભ્યાસક્રમ હતો જેને મારે ફોલો કરવાનો હતો. એ લોકો એક ડિઝાઇન આપી દે કે આ ડિઝાઇનને ફોલો કરવાની છે. નવજીવનમાં અહીંયા ભણાવવાની સૌથી વધારે મજા એ આવી કે અભ્યાસક્રમ જ નહોતો. મને થયું કે આ તો કયા પ્રકારનો કોર્સ છે, તો તમને જે આવડે છે એ ભણાવો, તમારા અનુભવો તમે આની સાથે વાત કરો. હું જ્યારે પહેલી વાર શાંતિ નિકેતન ગયેલો કોલકાતામાં અને વિશ્વવિદ્યાલય જોયેલું, અને વિશ્વવિદ્યાલય વિશે જેટલું પણ વાંચ્યું એમાં એક વાત મારા ધ્યાનમાં આવી હતી. એ હતી, એ વાત જે ગાંધીજીને બહુ ગમી ગઈ હતી. એ વાત એ હતી કે ત્યાં પુસ્તકો નહોતા એવા જેને ફોલો કરવાના હતા. એવા અભ્યાસક્રમની એક્ઝામ પણ એવી નહોતી લેવાતી જે પરંપરાગત બીજી યુનિવર્સિટીમાં લેવાતી હતી. ત્યાં આજે પણ જાઓ તો તમને રશિયા ભવન, જાપાન ભવન, ચાઇના ભવન, ઇંગ્લેન્ડ ભવન, બધા અલગ અલગ ભવન છે ને આજે પણ બધા છોકરાઓ ત્યાં ભણવા આવે છે. તો આજે પણ હવે બદલાતા સમયમાં આખી વાત બદલાણી છે અભ્યાસક્રમની, પણ જ્યારે ટાગોર હતા ત્યારે આ અભ્યાસક્રમ નહોતો. એટલે ત્યાં જીવન ભણાવવામાં આવતું એવું કહેવાતું ટાગોરનું. અને ત્યાં જીવન નિર્વાહ માટે, કારણ કે યુનિવર્સિટી ચાલતી હોય, પૈસા જોઈએ, તો ટાગોર એ 70 વર્ષના એ વડીલ વિદ્યાર્થીઓ સાથે અલગ અલગ ક્ષેત્રમાં નાટકો કરવા જતા અને નાટકની ટિકિટમાં જે પૈસા આવતા એ પૈસાથી આ વિદ્યાર્થીઓનું જીવન ચાલતું. ગાંધીજી જ્યારે પહેલી વખત શાંતિ નિકેતનની મુલાકાત લે છે ને એમને થાય છે કે ગુજરાતમાં મારે આ મોડલ ગુજરાતમાં લાવવું છે મારે. અને પછી એમને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. પણ સંપૂર્ણ મોડલ સમય જતાં એ પણ બદલાયું. પણ એક ગાંધીજીના મનમાં જે વાત હતી કે એવું વિદ્યાલય હોય જ્યાં દિવાલો ન હોય. ટાગોરનું હતું કે ત્યાં જીવન ભણાવવામાં આવે. અને મને બહુ આનંદ થાય એ વાત કહેતા કે નવજીવન ક્યાંક ને ક્યાંક
પરોક્ષ રીતે ગાંધીજીના આ વિચારને સાર્થક કરી શક્યું છે. જે એને શાંતિનિકેતનમાં જોવું હતું ત્યારે અહીંયા નવજીવનમાં હું તમારી સામે જોઈ રહ્યો છું. મારો ભણાવવાનો વિષય હતો સ્ક્રિપ્ટ રાઇટિંગ, મારે ભાષા ભણાવવાની હતી. 2-3 લેક્ચર લેવાયા પછી હું કિરણભાઈને પૂછતો રહ્યો કે હવે મારે શું આગળ શું ભણાવવાનું છે, અને એમ કે તમારા મનમાં આવે તમે ભણાવો ને. એટલે મારે તમને ભણાવતા પહેલાં મારે જાતને ભણાવવાની હતી કે આ વખતે મારે શું કરવાનું છે, હવે હું કયા ટોપિક ભણાવું. પછી એમાં દેવલે બહુ સરસ વાત કરી કે દરેકના મનમાં એક પત્રકાર તો ફિક્સ હતું. ઘણાને મેં પૂછ્યું, પહેલાં બીજા દિવસે પૂછ્યું કે તમારે શું બનવું છે. એકે કીધું કે મારે ક્રાઇમ રિપોર્ટિંગ જ કરવું છે, એકે કીધું કે મારે પોલિટિક્સમાં જવું છે. એટલે બધાના નામ લખાવડાવ્યા, દરેકનો રસનો વિષય જાણ્યો, અને પછી એક દિવસ અમે ગેમ રમ્યા કે સૌને એના રસનો વિષય આપ્યો જ નહીં, બધાના વિષય બદલી કાઢ્યા. જેને ક્રાઇમમાં જવું તેને બોલિવૂડનો સબ્જેક્ટ આપ્યો, જેને પોલિટિક્સમાં જવું હતું એને શેરબજાર આપ્યું, જેને શેરબજારમાં રસ હતો એને ક્રાઇમ આપ્યું. અને એ દિવસે બધાએ બહુ જ મજા કરેલી. ત્યારે મને પણ સમજાણું કે આપણે કેટલુંક માનીને બેઠા હોય એનાથી વધારે વિશાળ આપણી પાંખો હોય છે. અને એ આત્મવિશ્વાસ તે દિવસે તમે લોકોએ મારામાં પૂર્યો. તો જેમ પ્રશાંતભાઈ વાત કરી, એક પેલી ફોર્મલ વાત નહોતી કે તમને ભણાવતા ભણાવતા અમે ભણ્યા છીએ. હું તો જેન્યુઅલી હું તો ભણ્યો જ છું. અને સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ્યારે જવાની વાત હતી, હવે તો પહેલાં જેલમાં જવાની વાત હતી, બાપ ગોતરમાં વિચાર્યું ના હોય જેલ જવા પામશું ક્યારેય. પણ ગાંધી કૃપા અને નવજીવનમાં પેલા વડીલોના પુણ્ય હશે કે નવજીવનમાં પગ મૂક્યો અને સાબરમતી સેન્ટ્રલ જેલ જોઈ. અને જેલ જોઈ તો ખરી, પણ જોવાનો સંદર્ભ જુદો હતો. જ્યારે મને ખબર પડી કે ત્યાં કેદી મિત્રોને, બંદીવાન મિત્રોને ભણાવવાના છે, વાત કરવાના છે, તો અગેન મારો સવાલ હતો કે હું શું ભણાવીશ. તો જે લેક્ચર મેં અહીંયા 2 લીધા હતા એ ત્યાં જ લીધા, કોમન ભાષાના, અને જે કેટલીક બહુ સામાન્ય ભૂલો છે કે માની માથે અનુસ્વાર આવે કે ના આવે એવી સામાન્ય વાતો ભણાવીને પછી મારા મનમાં વિચાર આવ્યો કે જ્યારે મને બતાવવામાં આવ્યું કે અહીંયા મેઘાણી રહ્યા છે, અહીંયા કાલેલકર રહ્યા છે, અહીંયા મહાદેવભાઈ દેસાઈ રહ્યા છે, સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા છે, તિલક રહ્યા છે, આ બધી જોઈ ખોલીને પછી સાહિત્યમાં પહેલેથી રસ, સાહિત્યનો વિદ્યાર્થી નહીં પણ સાહિત્યનો ઉપાસક તો ખરો, અને જાણ્યું કે આ જેલમાં તો આટલા સુંદર પુસ્તકો લખાયા છે. અને મેં વિવેકભાઈને અને પ્રશાંતભાઈને એક વાત રજૂ કરી કે આપણે જેલ લિટરેચર ભણાવીએ ને, એક એવું લિટરેચર જે જેલની અંદર લખાયું છે. અને આ લોકો તો અપ્રૂવ કરવા માટે જ બેઠા છે. મારા 1.5 વર્ષના અનુભવે કહું, ભાગ્યે જ કોઈ વસ્તુની મને ભાગ્યે શું, આમ તો અત્યાર સુધી કોઈ વસ્તુને ઉથાપી નથી, હા કરો. પછી તમારી જવાબદારી વધી જાય જ્યારે કોઈ તમારી પર આટલો વિશ્વાસ મૂકે ત્યારે. અને આ 1 વર્ષ સાબરમતી સેન્ટ્રલ જેલમાં જવાનું થયું, અને કાલેલકરનું પુસ્તક ઓતરાતી દિવાલો ભણાવવાનું થયું, મેઘાણીનું પુસ્તક જેલ ઓફિસની બારી ભણાવવાનું થયું. અને મને પોતાને જેલ નવા સંદર્ભમાં સમજાણી. એટલે એક શિક્ષક તરીકેની જે ભૂમિકા છે ને એ કેટલી જવાબદારી ભરેલી છે. અને તમારી સામે જે બેઠા છે ને, જે લોકોને તમારી વાત ગ્રહણ કરવાની છે, એનો પણ કેવડો તમારી પર વિશ્વાસ હોય છે, એ વાતની અનુભૂતિ મને નવજીવને કરાવી. અને અંતે એક વાત કરું કે ટાગોર જ્યારે શાંતિ નિકેતનમાં આ વિદ્યાર્થીઓને ભણાવતા હતા, અને એક પત્રકાર આવે છે એની પાસે, હું નામ ભૂલ્યો છું અત્યારે પત્રકારનું, એમણે ટાગોરને પૂછ્યું કે આ હું 2 દિવસથી આવું છું, આ બધું જોઉં છું, તમે વિદ્યાર્થીઓને ભણાવો છો, પણ આ તો કંઈક ભળતું જ ભણાવો છો. ચિત્રો ભણે છે, ક્યાંક નૃત્ય ભણે છે, શિલ્પ ભણે છે, ક્યાંક ખેતીવાડી ભણવામાં આવે છે, ક્યાંક વણાટનું કામ ચાલે છે, ક્યાંક ચપ્પલ બનાવી રહ્યા છો. આ બધું તો ઠીક છે, પણ આ લોકો જીવન નિર્વાહ માટે શું કરશે જ્યારે શાંતિ નિકેતનની બહાર નીકળશે ત્યારે? તો એક ટાગોરનો જવાબ હતો, મને લાગે છે એ હવે નવજીવનનો પણ આ જવાબ છે. અને આ જે કોર્સ ચલાવે છે પ્રશાંતભાઈ, આખી આ ટીમ, એ ટીમનો પણ આ જ જવાબ હશે કે અમે જીવન ભણાવીએ છીએ, નિર્વાહ તો એ કરી લેશે. થેન્ક યુ સો મચ. આભાર રામ. હું તમામ ફેકલ્ટીનો આભારી છું, કારણ કે વિદ્યાર્થીઓને દરેક ફેકલ્ટીમાં એક આનંદ થયો છે. હવે એક એવો વિચાર મને આવ્યો જેની જાણ માત્ર હમણાં થોડીક મિનિટો પહેલાં રામને જ થઈ છે કે સારો માણસ સારો રહે. તો પહેલાં તો એ કોઈ પણ માણસ સારો હોય તો એ સારો હોય છે એમાં મહત્ત્વનું એની ભૂમિકા એને સારો રાખવામાં અને રોજે રોજ સારું રહેવામાં એને મદદ કરતી હોય છે. તો એની મા હોય છે, એની પત્ની હોય છે, એની દીકરી હોય છે, પણ એ સ્ત્રી કાયમ પડદાની પાછળ હોય છે જેની આપણે નોંધ લેતા નથી. મેં અનેક વખત કહ્યું છે કે ગાંધીને ગાંધી બનાવવામાં કસ્તુરબાનું યોગદાન બહુ મોટું હતું, કારણ કે કિંમત તો કસ્તુરબા ચૂકવે છે. ગાંધી તો ભમતો ભૂત હતો, સંત હતો, પણ એ કસ્તુરબા કાયમ ભૂલાઈ જાય છે. તો આપણે કસ્તુરબાને ન ભૂલીએ એવું મેં નક્કી કર્યું છે. અને મારા 2 સાથી મિત્રો
મિલન અને કિરણ, હું મિલનની માતાને વિનંતી કરીશ કે આગળ આવે, કિરણની પત્ની હેમિલને વિનંતી કરીશ આગળ આવે અને અમારા ઋણનો સ્વીકાર કરે. કારણ કે અનેક વખત કિરણને કે મિલનને અમે કામ સોંપ્યું અને પછી એ મોડા થાય ને પછી એમની ઘરે શું હાલત થતી હશે. એટલે મિલનની મમ્મીને પણ ખબર પડે કે મિલન કામ કરે છે, ને કિરણની પત્નીને પણ ખબર પડે કે એ કામ કરે છે. અહીંયા આવો. અમે બાનો આભાર માનીએ છીએ કે તમે મિલન જેવો દીકરો અમને આપ્યો છે. હા, આગળ આવો. ના, તું આગળ આવ, તમને બંનેને ઉડાડે એટલે કિરણ મોડો પડે તો હવે ચાલે. હું વિવેકને વિનંતી કરીશ કે વિવેક વાત કરે. સૌને નમસ્કાર. આમ તો બધી વાત પ્રશાંતે કહી જ દીધી છે. રામ આવ્યો, રામને નો ઘણાને પરિચય નહીં હોય એટલે હું કહું. આમ દેખાય છે નાનકડો, પણ અત્યારે યંગસ્ટર જેટલા છે એટલામાં એ બહુ પોપ્યુલર વ્યક્તિ તરીકે ઉભરી આવે છે. બાલિકા વધુ સિરિયલ લખી રહ્યો છે અત્યારે, સિઝન 2. એની વાર્તા સંગ્રહ મહોતું ને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે લગભગ 2016માં, ને સૌથી યુવાન વય એટલે કદાચ 24 વર્ષે જ એને એવોર્ડ મળ્યો. એટલે એવો રામ અમારી સાથે જોડાયેલો છે. પ્રશાંત તો છે જ છે. હું ને પ્રશાંત અમે લોકો 91થી મિત્રો છીએ. જર્નલિઝમ એ પણ ભણ્યો, હું પણ ભણ્યો, ભવન્સમાંથી જ ભણ્યો. એ મારા એનાથી 1 વર્ષ પછી હું ભણ્યો અને પછી સંભાવમાં અમે થોડો વખત નોકરી પણ જોડે કરીએ. એણે કન્ટિન્યુ રાખી, મેં છોડી દીધી. પણ એ વખતથી મને થતું હતું કે આ એક વ્યક્તિ થોડોક જુદો માણસ છે. અને એ પછી અમે દિવ્ય ભાસ્કરમાં 4 વર્ષ જોડે કામ કર્યું, 2004થી 2008. અને મેં છોડ્યું 2008માં. હું મારી તો ફોટોગ્રાફીની કેરિયર રહી છે છેલ્લા 25 વર્ષથી. અને એ પછી ત્યારે મને એમ થયું કે આ પ્રશાંત જેવો મિત્ર હોય, અહીંયા જ્યારે એને 2015માં જે બધા પ્રોબ્લેમ થયા પ્રેસ સાથેના, એ બધી વાત અત્યારે નથી કરતા, એ પછી પ્રશાંત કરશે. પણ એ પછી અમે લોકો એક જગ્યાએ ડિનર માટે ભેગા થયા હતા, ત્યારે એને આ બધી ચર્ચા એની ચાલતી તો પ્રોબ્લેમ. એટલે મેં કીધું તું નવજીવનમાં આવી જા. એટલે મને કે હું નવજીવનમાં આવીને શું કરીશ? મેં કીધું આવીને પછી જોઈશું એમ. અને પછી એ નવજીવનમાં જોડાયો અને જોડાયા પછી જે આખી શરૂઆત થઈ અને એ પછી જે બોમ્બ બ્લાસ્ટ થયો કે આના જેવું તો કદાચ જર્નલિઝમમાં મેં એને કહ્યું, મેં કહું જર્નલિઝમ અહીંયા શરૂ કરવું છે આપણે. કારણ કે અમે જે ભણ્યા હતા, મેં બી માસ્ટર્સ કર્યું એ પછી જર્નલિઝમમાં, અને પછી છાપામાં જોડાયો ત્યારે ખબર પડી કે આનું માસ્ટર્સ લો ડિગ્રી કરો કે ડિપ્લોમા કરો, કોઈ તમને કશું જ કામમાં આવતું નથી. જ્યાં સુધી તમે પોતે તમારામાંથી અંદરથી પડેલી જે વાતને બહાર ના કાઢો, જ્યાં સુધી એ સિવાય કશું કામ લાગતું નથી. એટલે પ્રશાંત જોડાયા પછી મેં કીધું ભાઈ પ્રશાંત આપણે અહીંયા શરૂ કરીએ. જેલમાં તો અમે કાર્યક્રમો શરૂ કરી જ દીધેલા. અમે લોકો ઘણી સ્ટોરીઓ પણ ભાસ્કરમાં જોડે કરેલી. એટલે એણે જે એક વાત કરી કે વિવેક પૂછતો નથી કે શું ચાલે છે, એનું કારણ જ એ છે કે એટલો બધો ભરોસો છે મને આ માણસ પર કે મને એવું લાગતું જ નથી કે આમાં કંઈ બધું બરાબર જ છે. સિવાય કે કંઈ પ્રોબ્લેમ આવે તો અમે સોલ્વ કરવા બેઠા જ છીએ. કપિલભાઈ અમારા ટ્રસ્ટી પણ છે અહીંયા, બીજા બધા પણ ટ્રસ્ટીઓ છે. અમે લોકો જ્યારે મિટિંગ કરીએ ત્યારે પણ એમ કહીએ છીએ કે અને હું બહુ ગર્વથી કહું છું કે આ જર્નલિઝમનો કોર્સ આપણે શરૂ કર્યો છે. અને મને એ પણ કહેતા આદે આનંદ થાય છે કે ઘણા બધા સારા લોકો મારી કેબિનમાં આવીને મને મળી ગયા હતા કે અમને જર્નલિઝમ અહીંયા ભણાવવા દો ને એમ. એટલે મેં કીધું ના, એટલે જે આવે એટલે 50% ત્યાં જ કપાઈ જાય. કારણ કે એવા લોકો આવે કે જેમનો પોતાના સ્વાર્થ સાથે આવતા હતા. એટલે અહીંયા આપણે નિસ્વાર્થ ભાવે જે લોકો આવે, જે લોકો ભણાવે, અને અમે બહુ ફેકલ્ટીઝ આવે છે એમને પણ બહુ સારી રીતે ટ્રીટ કરીએ છીએ. 200 રૂપિયા આપીને અમે પતાવી નથી દેતા. એટલે કોઈને ક્રિટિસાઇઝ નથી કરતો, પણ મને એવું લાગે છે કે અમે બહુ સારી, અને હવે અત્યારે એવું છે કે સારા માણસોને બોલાવવા હોય તો એને સારી રીતે તમે એને ટ્રીટ કરો, સામે વિદ્યાર્થીઓ પણ એવી રીતે રિસ્પોન્સ કરે તો જ ફેકલ્ટીને પણ મજા આવે. એટલે એ રીતે અમે આખું આ કોર્સ ચલાવીએ છીએ. અને મને બહુ આનંદ થાય છે કે આ 3જી બેચ બહાર પડી રહી છે, આજે શરૂ થઈ રહી છે. અને જેલમાં પણ કદાચ જેલમાં પણ 3જી જ ને, જેલમાં પણ 3જી શરૂ થઈ રહી છે. તો અને બીજા ઘણા બધા કાર્યક્રમો, ઘણી બધી ફેકલ્ટી, 45 ફેકલ્ટી. તમે ક્યારેક જે નવા દાખલ થયા છે ક્યારેક તમારા બીજા સર્કલમાં પૂછી જોજો કે કેટલી ફેકલ્ટી ભણાવવા આવે છે, તો તમને અંદાજ આવશે કે અહીંયા આ
આ જર્નાલિઝમનો નવજીવનનો કોર્સ અને બીજા જર્નાલિઝમના કોર્સિસમાં શું ફેર છે, એટલે એક વર્ષ પછી તો તમને ખ્યાલ આવશે જ. પણ અત્યારે પણ તમને જો એવું સહેજ પણ લાગતું હોય તો તમે પૂછી જોજો. અને પ્રશાંતે કીધું એમ સૌથી અગત્યની વાત કે મજા આવે ને તો જ આવજો. જે દિવસે તમને એમ લાગે કે મજા નથી આવતી, એ દિવસે પ્રશાંતે કહ્યું એમાં થોડો ઉમેરો કરું છું, તમને જે દિવસે એમ લાગે કે મજા નથી આવતી એ દિવસે મને મારી પાસે આવીને કહેજો, હું તમે ભરેલી ફી ઉપરથી ₹1 આપીને પાછો મોકલીશ નવજીવનમાં. સો થેન્ક યુ વેરી મચ. અને સ્વાગત છે નવા વિદ્યાર્થીઓનું. ઘણા મિત્રો પણ પરિચિત ચહેરાઓ છે. થોડા મારા એક મિત્ર ધવલભાઈ પણ અહીંયા હવાઈ જ છે, પોતે બહુ સારા, એ પણ જોડાઈ રહ્યા છે આ વખતે આ બેચમાં, એનો પણ આનંદ છે. ઘણા બધા નવા મિત્રો જોડાય અને જૂના મિત્રો, મને એવું લાગે છે એકાદ ફેકલ્ટી પણ એવી ઊભી કરવી જોઈએ કે જે જૂના વિદ્યાર્થીઓ આવીને પણ એક દિવસ ભણાવે. એટલે એવું પણ આપણે ઉપક્રમ રાખીશું. થોડા નવા કાર્યક્રમો પણ આ વર્ષે કરવા છે જર્નલિઝમ રિલેટેડ, એટલે એમાં પણ આપણે થોડી ભૂમિકા એનું એકવાર તમારું સ્ટાર્ટ થઈ જાય સરખું, અને ઈશ્વર કૃપાથી કોરોના પણ થોડો શાંત થયો છે, એટલે આપણે સારી રીતે આખો ડિઝાઇન કરેલો કોર્સ અને ગાંધીજીનું પત્રકારત્વ, ગાંધીજીનું પત્રકારત્વ તો એટલું અદ્ભુત છે કે જે અક્ષરદેહના 80 વોલ્યુમ 82 વોલ્યુમ અત્યારે થયા છે, 100 સુધી પહોંચવાનું છે. અમે પણ એના માટે મહેનત કરી રહ્યા છીએ. તો એ 82 વોલ્યુમમાં તમે કોઈ પણ પાનું ખોલો 82 વોલ્યુમનું, તો એ પત્રકારત્વનો એક પાઠ જ છે. એટલે ક્યારેક તમને ટાઈમ મળે, આપણી પાસે બહુ રીચ લાઇબ્રેરી પણ છે, એનો પણ લાભ લેજો. અને ક્યાંય પણ તમને કોઈ પણ તકલીફ પડે, પ્રશાંત, કિરણ તો છે જ, રામ પણ છે, અમે બધા અહીંયા જ છીએ, એટલે યુ આર વેલકમ. થેન્ક યુ સો મચ અગેન. વિવેકે જે વાત કરી, અમે હમણાં જ 2-3 દિવસ પહેલાં જ વાત કરી રહ્યા હતા કે નવું શું થઈ શકે. મેં રામને હમણાં ગઈકાલે જ કહ્યું તો રામને થોડોક આઘાત લાગ્યો હતો. મેં રામને એવું કહ્યું હતું કે પત્રકારનું પણ એવું કે સાધુની જેમ ચલતા ભલા, એટલે નવું શું, એટલે મેં રામને એવું કહ્યું કે એક નવો મિલન આપણને ક્યાંકથી મળે માટે એક વડોદરા જેલની અંદર પણ પત્રકારત્વ ભણાવવાની શરૂઆત કરવાનું એક આયોજન ને વિચારણા હેઠળ છે. નવા વર્ષથી એક એવી પણ ઈચ્છા છે. તો રામે એવું કીધું કે પીરસેલી થાળી તમે અમને આપીને જતા રહેશો ને. મેં કીધું હું તો અહીંયા જ રહીશ, પણ એક નવા શહેરમાં પણ આપણે જવું જોઈએ. તો નવું આપણે બધા સાથે મળીને કરીશું. અમે હમણાં ઓક્ટોબરના અનુલક્ષ્યમાં સાબરમતી જેલમાં હિન્દના સરદાર પરીક્ષા લીધી, તો એ પરીક્ષાના સુપરવાઇઝર જયંત અને દેવલ હતા, બરાબર છે. તો તમારો ઉપયોગ પણ એવા નવા પ્રોજેક્ટની અંદર થશે. તો મને એવું લાગે છે કે આ કાર્યક્રમ આપણે અહીંયા જ પૂરો કરીએ અને સાથે જમીએ. નમસ્કાર.